નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશથી માઠા સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં બોટ પલટી ખાઈ ગઈ છે। 20થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં કૌડિયાલા નદીમાં 28 મુસાફરો ભરેલી એક બોટ પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ ઘટનામાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે। નદીના ભારે વહેણને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને હાલમાં એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય સર્જરી બાદ 5 વર્ષનો બાળક 20 દિવસથી બેભાન। હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ છે। તલોદના 5.5 વર્ષીય બાળક સમયથી બેભાન અવસ્થામાં જોવા મળી રહ્યો છે। સિવિલની બેદરકારીના પગલે પરિવારે બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યું છે। પરિવારે બેદરકારી દાખવનારા તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર। મેલબર્નમાં પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગવાથી 17 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનનું મોત થયું છે। નેટ પ્રેક્ટિસ દરમિયાન હેલ્મેટ પહેરેલા હોવા છતાં બોલ માથા અને ગરદનના ભાગે વાગ્યો હતો। ગંભીર ઈજા બાદ તેને હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે। તેની ક્રિકેટ ક્લબે બેનને ટેલેન્ટેડ ખેલાડી અને સ્ફૂર્તિલા કેપ્ટન ગણાવ્યો છે। ઘટનાથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી। રાજ્યમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે દરિયાના માહોલને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તમામ પોર્ટ ઉપર LCS 3 નંબરનું સિગ્નલ લાગુ કરાયું છે, જે સમુદ્રમાં જોખમની સ્થિતિ દર્શાવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્થા વાવાઝોડું 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરીને હવે આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગે 1 નવેમ્બર સુધીમાં 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। ગુજરાત રાજ્ય, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં 29 થી લઈને 31 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। જોકે અરબ સાગરમાં જઈને આ વાવાઝોડું નબળું પડશે તેવી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીનો ગુજરાત પ્રવાસ, વડોદરા થઈને કેવડિયા જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના કેવડિયા પ્રવાસે છે। પીએમ મોદી આજે સાંજ 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ઉપર ઉતરીને હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જશે। તેઓ સર્કિટ હાઉસના VIP રૂમમાં રાત્રિ રોકાણ કરશે। આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલર સહિત વડોદરા ભાજપના 500 જેટલા નેતા અને કાર્યકર્તાઓ તેમને મળશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।